વડોદરામાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો, જ્યાં 21 લોકોએ જીવ ગુમાવ્યા અને બ્રિજ તૂટી જતા અનેક મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે। ત્યારે ગંભીરા દુર્ઘટનામાં ટેન્કર ફસાયું જે બ્રિજ પર દેખાઈ રહ્યું છે, હજુ પણ તે લટકતું જોવા મળે છે। 22 દિવસ બાદ ટેન્કર ઉતારવાનું ઓપરેશન હવે શરૂ છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આણંદ તંત્ર દ્વારા ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મરીન્સ સિક્યુરિટી જે રેસ્ક્યુ ટીમ દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી છે અને ટેન્કરને બહાર કાઢવા માટે તમામ તજવીજ છે તે હાથ ધરવામાં આવી। આ દુર્ઘટના સર્જાઈ અને 22 દિવસ થયા છે અને 22 દિવસથી હજુ પણ આ ટેન્કર અહીં લટકેલું જોવા મળ્યું છે, જે બાદ હવે આણંદ તંત્ર દ્વારા ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ અગાઉ પણ ટેન્કર માલિકે તંત્રને અપીલ કરી હતી કે મારે ભાડું ચડે છે, ટેન્કર ઉતારી આપો, જેને લઈ હવે તંત્ર કામે લાગ્યું છે અને 22 દિવસ થયા બાદ હવે તંત્રએ કામગીરી શરૂ કરી છે અને ટેન્કર ઉતારવાનું કામકાજ જે તજવીજ છે તે હાથ ધરવામાં આવ્યું છે। દૃશ્યોમાં પણ જોઈ શકાય છે આ ટેન્કર અડધું લટકતું જોવા મળે છે અને છેલ્લા 22 દિવસથી આ જ રીતે ટેન્કર અહીં લટકે છે। ત્યારે હવે ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વડોદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર હવે કામે લાગ્યું છે, 2-3 વખત બુદ્ધિનું પ્રદર્શન પણ કર્યું અને વધુ એક આ કામગીરી છે તે આરંભતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। 22 દિવસનો સમય લાગ્યા બાદ હવે આ ટેન્કર ઉતારવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આણંદ તંત્ર દ્વારા ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરતા ટેન્કર માલિક સહિત લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। મરીન્સ સિક્યુરિટી રેસ્ક્યુ ટીમ હવે કામે લાગી છે। સંવાદદાતા છપ્પન પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી છપ્પન, હાલ 22 દિવસના સમય બાદ ટેન્કર ઉતારવાનું ઓપરેશન શરૂ કરાયું, શું વિગતો? ચોક્કસથી જે પ્રકારે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો છે તેમાં એક નવો વળાંક સામે આવ્યો હતો કે હવે મરીન સિક્યોરિટી રેસ્ક્યુ ટીમ કામે લાગી છે, જેમાં 22 દિવસ બાદ ટેન્કર ઉતારવાનું ઓપરેશન શરૂ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। અઘરા મિશનને પૂરું પાડવા માટે આ ટીમ સક્ષમ હોવાનું પણ સામે આવ્યું છે। આ ખાસ પ્રકારે આ જે ટેન્કર છે તે લટકતા બ્રિજ ઉપર લટકતી રહી છે તે હતી, જેના કારણે તેના માલિક દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર એકબીજા પર ખો નાખતું હતું। પરંતુ આખરે મુખ્યમંત્રીના આદેશ બાદ હવે આણંદ વહીવટી તંત્રને આ જે સમગ્ર જવાબદારી છે તે સોંપવામાં આવી હતી અને તેના માટે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમને આ બ્રિજની મુલાકાત લીધી હતી અને ટેન્કર ઉતારવા માટેની કામગીરી કેવી રીતના પાર પાડવી તેને લઈને અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે અને અત્યારે સમગ્ર મામલે તમામ જે પાસાઓ છે તે પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે કયા પ્રકારે ટેન્કરને ઉતારવા માટે તજવીજ હાથ ધરવામાં આવે, જેથી કરીને સુરક્ષિત રીતે ટેન્કરને ઉતારી શકાય અને કોઈ પણ દુર્ઘટનાને ટાળી શકાય તે પ્રકારે અત્યારે એન્જિનિયરોની પણ મદદ લેવામાં આવી રહી છે, માર્ગ મકાન વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે અને જે પ્રકારે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે, હવે લાગી રહ્યું છે કે ટૂંક દિવસોમાં આ જે લટકતી ટેન્કર છે તે બહાર આવે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ છપ્પન, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। અરે હાલ 22 દિવસના સમય બાદ આ ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવતા તંત્રની કામગીરી સામે આવી છે। અરે હાલ તંત્ર આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। છેલ્લા 22 દિવસથી આ દ્રશ્યો સામે આવતા જ્યાં ટેન્કર હજુ પણ બ્રિજ પર લટકતું જોવા મળતું હતું, ત્યારે ટેન્કરને ઉતારવા માટે તંત્ર એકબીજા પર ખો નાખતું હતું અને એકબીજાની કામગીરી પર ખો ઢોળતું હતું, પરંતુ હવે તંત્રએ આ કામગીરી શરૂ કરતા રાહતનો શ્વાસ છે તે લીધો છે।